હેલો, કેમ છો બધા? હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ. હોપ તમે બધા મજામાં હશો. અને હવે ઘણા મને ઓળખતા હશે, પણ જે મને પહેલી વાર જોઈ રહ્યા છે એમને હું મારું ઇન્ટ્રોડક્શન આપું. હું કિંજલ પટેલ ટોરોન્ટો કેનેડામાં રહું છું અને હું એક ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટોર છું. આપણે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે મને ફ્રીડમ વિશે થોડોક વિચાર આવ્યો કે મારે તમને પૂછવું છે કે તમારા માટે રિયલ ફ્રીડમ શું છે. લાઈક મારા માટે રિયલ ફ્રીડમ એ જે આ મને ટાઈમ ફ્રીડમ મળે, મને મની ફ્રીડમ મળે. ટાઈમ ફ્રીડમ મને એવું કે હું જેટલો સમય મારા ફેમિલી સાથે, કિડ્સ સાથે સ્પેન્ડ કરી શકું જેટલો વધારે, એ મારા માટે રિયલ ટાઈમ ફ્રીડમ છે. અને મની ફ્રીડમ ઇન ધ સેન્સ કે મારે એક લિમિટેડ પેલુંમાં નથી રહેવું કે જ્યાં હું ખાલી મારા બિલ પે કરી શકું, મારો ઘરનો ખર્ચો ચલાવી શકું, ઘરનું મોર્ગેજ ભરી શકું, બસ એટલું લિમિટેડ ઇન્કમમાં નથી રહેવું. રાઈટ. મની ફ્રીડમ એ કે મારે નાની નાની વસ્તુઓને કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે. મારે મન મારીને ના રહેવું પડે કે ઓ ચલો આજે હવે મને આ કંઈક લેવાનું મન થઈ ગયું પણ હું વિચારું કે ચલો હવે ચાલશે, હું શું કરવાની, હું તો ઘરે જ રહું છું ને મારે આ બધો વિચાર નથી કરવો હોય. સો એટલે તો એ જો મારે આ બધું વિચારીને લેવાનું પડતું હોય કે ના હું આજે ચાલશે આ વસ્તુ ચલાવી લઉં, તો એ મારા માટે રિયલ મની ફ્રીડમ નથી. રાઈટ. મારું ઘર તો સારી જ રીતે ચાલે છે પણ જે મારા એક્સ્ટ્રા જે મારે પોતાના માટે કંઈ કરવું હોય, જો એ પૈસા મારી પાસે ના હોય તો મારી પાસે રિયલ મની ફ્રીડમ નથી. પણ હવે મારી પાસે બંને જ છે. મારી પાસે ટાઈમ ફ્રીડમ છે અને મની ફ્રીડમ પણ છે. હું એક ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટોર છું અને મારા ડિજિટલ બિઝનેસમાં હું ઘરે બેઠા ઘરે રહીને કામ કરું અને હું સારી ઇન્કમ જનરેટ કરું છું. અને એઝ અ સ્ટે એટ હોમ મોમ મારે બધી સ્ટે એટ હોમ મોમ્સને હેલ્પ કરવી છે કે જેઓ ઈચ્છતા હોય કે હું પણ કંઈક કામ કરું, કે હું પણ થોડા પૈસા કમાઈને ઘરમાં લાવું જેથી મારી ફેમિલીને હેલ્પ થાય, અમને થોડું લાઈક મનથી શાંતિ મળે કે ચલ હવે મારી પાસે એક એક્સ્ટ્રા પૈસા છે, કોઈ વધારે કંઈક ખર્ચો લાઈક કંઈક એક્સ્ટ્રા ખર્ચો આવી જાય કે કોઈ ઇમરજન્સી ખર્ચો આવી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. કે અમારે કોઈ વેકેશન પર જવાનું હોય તો અમારે બહુ વિચાર કરવાની જરૂર ના પડે કે ચલો અત્યારે મારા પૈસા ખર્ચાઈ જશે તો પછી મારા સેવિંગ્સ ઓછું થઈ જશે તો હું આગળ કંઈક વધારાનો ખર્ચો આવે તો શું કરું. સો અને આ બધું મારા મનમાં પણ એક ટાઈમે વિચાર આવ્યો હતો. લાઈક લાસ્ટ યર જ્યારે અમારું મોર્ગેજ રિન્યુઅર આવ્યું અને ત્યારે તો ઇન્ટરેસ્ટ રેટ એટલા હાઈ છે કે અમારું મોર્ગેજ પેમેન્ટ એટલું વધી ગયું કે મારા હસબન્ડ પણ કહેવા લાગ્યા કે હવે આપણે સેવિંગ્સ માટે શું કરીએ. સો આ બધું વિચારતા હું શોધતી હતી કે મને કોઈક રિમોટ જોબ મળી જાય કે હું ઘરે રહીને કરી શકું જેથી કરીને મારા છોકરા પણ સચવાઈ જાય અને મારે એ લોકોને કશે બહાર ડે કેરમાં કે ના મૂકવું પડે, મારો ટાઈમ સચવાઈ જાય અને હું પૈસા પણ કમાઈ લઉં. અને આ ડિજિટલ બિઝનેસ એક પરફેક્ટ સોર્સ છે પેસિવ ઇન્કમ માટે. અત્યારે ડિજિટલ વર્લ્ડમાં આપણે ડિજિટલ કામ કરવાનું શીખવું જોઈએ. જો આપણે ઓનલાઈન નહીં આવશું, જો આપણે ડિજિટલ કામ નહીં કરશું તો આપણે ઘણા પાછળ રહી જઈશું. અને આ મોંઘવારીના જમાનામાં તમે તમારી એક જ જોબ પર ડિપેન્ડ ના કરી શકો. તમારે બીજો સોર્સ ઓફ ઇન્કમ હોવો જ જોઈએ એઝ યોર બેકઅપ પ્લાન, અને એ પણ પેસિવ ઇન્કમ સોર્સ જે તમારા માટે 24 કલાક ઇન્કમ જનરેટ કરે. સો અમારી પાસે બેસ્ટ ઓટોમેટેડ સિસ્ટમ છે જે 24 કલાક ચાલે છે અને તમારા માટે ઇન્કમ જનરેટ કરે છે. તમારે ફક્ત દિવસમાં 2 થી 3 કલાક કામ કરવાનું રહેશે અને પછી બધું અમારી ઓટોમેટિક સિસ્ટમ ટેક કેર કરી લેશે. તમારે જો વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય ને તો તમે મને મેસેજ કરો અથવા તમે મારી વેબસાઇટ www.kinjalpatel.ca પર જઈને તમારા નામ અને ઈમેલથી સાઇનઅપ કરો. અને અમારો પહેલો સ્ટેપ છે કે તમે અમારો ફ્રી બિઝનેસ વેબિનાર જુઓ અને એ જોયા પછી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે અને પછી તમે મારી સાથે વાત કરો, આપણે ડિસ્કસ કરીએ અને તમે એક પગલું આગળ વધારો. પછી હું આગળ છું તમારી સાથે તમારા આગળના સફરમાં. ઓકે, તો જલ્દીથી મને મેસેજ કરો એન્ડ બાય ફોર નાઉ ગાઈઝ.